પ્રશ્ન 1. પર્યાવરણ સંરક્ષણ માટે 31મો ડો. એમ.એસ. સ્વામીનાથન પુરસ્કાર કઈ સંસ્થાને મળ્યો? જવાબ: સહજ સમૃદ્ધ સંગઠન. પ્રશ્ન 2. ભારતની પ્રથમ ચીતા સફારી કયા રાજ્યના કુનો નેશનલ પાર્કમાં શરૂ કરવામાં આવી છે? જવાબ: મધ્યપ્રદેશ. પ્રશ્ન 3. શેખા ઝીલ પક્ષી અભયારણ્ય ભારતનું 99મું રામસર સ્થળ બન્યું તે કયા રાજ્યમાં છે? જવાબ: ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 4. રાષ્ટ્રીય ઉદ્યાનોના સંચાલન મેનેજમેન્ટમાં કયું રાજ્ય ટોચ પર છે? જવાબ: કેરળ. પ્રશ્ન 5. કયા રાજ્યે કુંભલગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે? જવાબ: રાજસ્થાન. પ્રશ્ન 6. ટાઇમ મેગેઝિન 2026ના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં કયા એકમાત્ર ભારતીય જળવાયુ નેતા ક્લાઇમેટ લીડર સામેલ છે? જવાબ: સોનમ વાંગચુક. પ્રશ્ન 7. દરિયાઈ કરચલાની નવી પ્રજાતિ છપગારસ નંગા કયા રાજ્યમાં શોધાઈ છે? જવાબ: ગોવા. પ્રશ્ન 8. જ્વારીય માછલીની નવી પ્રજાતિ બ્યુટિસ બર્ગાભીમે ક્યાં શોધાઈ છે? જવાબ: પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 9. ભારતની પ્રથમ વાંસ આધારિત બાયો રિફાઇનરી ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? જવાબ: નુમાલીગઢ, આસામ. પ્રશ્ન 10. યુનેસ્કો દ્વારા કયા ભારતીય શહેરને ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી પાક કલાનું શહેર જાહેર કરાયું છે? જવાબ: લખનૌ. પ્રશ્ન 11. ફૂલોના છોડની નવી પ્રજાતિ એસ્ટ્રોબિલેન્થિસ કયા રાજ્યમાં શોધાઈ છે? જવાબ: અરુણાચલ પ્રદેશ. પ્રશ્ન 12. પ્રતિષ્ઠિત વિટલી એવોર્ડ 2026 કોણે જીત્યો છે? જવાબ: પ્રવીણ શેખ, ઇન્ડિયન સ્કીમર પક્ષીના સંરક્ષણ માટે. પ્રશ્ન 13. દુનિયાના ટોચના 25 મિથેન ઉત્સર્જન કરતા કચરાના સ્થળોમાં ભારતના કયા 2 શહેરો સામેલ છે? જવાબ: સિકંદરાબાદ અને મુંબઈ. પ્રશ્ન 14. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કાર 2026થી કેટલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી છે? જવાબ: કુલ 6 મહિલાઓ. પ્રશ્ન 15. ગોલ્ડમેન પર્યાવરણ પુરસ્કારને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: ગ્રીન નોબેલ પુરસ્કાર. પ્રશ્ન 16. ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક ક્યાં બનાવવામાં આવી રહ્યો છે? જવાબ: લદ્દાખ. પ્રશ્ન 17. લાંબા સમયથી લુપ્ત મનાતા નાઇટ પેરટને તાજેતરમાં કયા દેશમાં જોવામાં આવ્યા? જવાબ: ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન સાંજે 6:16 સિંહ વસ્તી ગણતરી 2025 મુજબ ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યા કેટલી છે? જવાબ: 891. પ્રશ્ન 19. વિશ્વ આર્દ્રભૂમિ દિવસ વર્લ્ડ વેટલેન્ડ્સ ડે ક્યારે ઉજવાય છે? જવાબ: 2 ફેબ્રુઆરી. પ્રશ્ન 20. છારી ઢાંડ આર્દ્રભૂમિ રામસર સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં છે? જવાબ: કચ્છ જિલ્લો. પ્રશ્ન 21. કયા રાજ્યે બહારના રાજ્યોમાંથી આવતા વાહનો પર ગ્રીન ટેક્સ લેવાનું શરૂ કર્યું છે? જવાબ: ઉત્તરાખંડ. પ્રશ્ન 22. શીત રેગિસ્તાન જીવમંડળ ભંડાર કોલ્ડ ડેઝર્ટ બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં આવેલું છે? જવાબ: હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 23. કયા રાજ્યે ભાંગની ખેતીને મંજૂરી આપવા માટે ગ્રીન ટુ ગોલ્ડ પહેલ શરૂ કરી છે? જવાબ: હિમાચલ પ્રદેશ. પ્રશ્ન 24. ભારતનું સૌથી મોટું રેનબો ટ્રાઉટ ફાર્મ ક્યાં બનાવવામાં આવ્યું છે? જવાબ: તેલંગાણા. પ્રશ્ન 25. કયા રાજ્યે આનામલાઈ ટાઇગર રિઝર્વમાં હોર્નબિલ સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? જવાબ: તમિલનાડુ. પ્રશ્ન 26. હોર્નબિલ કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે? જવાબ: કેરળ. પ્રશ્ન 27. કયા રાજ્યે બેસિલસ સબ્ટિલિસને રાજ્ય સૂક્ષ્મજીવ જાહેર કર્યો છે? જવાબ: કેરળ. પ્રશ્ન 28. દુર્લભ સેન્ડલવુડ લેપર્ડ તાજેતરમાં ક્યાં જોવા મળ્યો? જવાબ: કર્ણાટક. પ્રશ્ન 29. કોઈપણ કીટક મધમાખીને કાનૂની અધિકાર આપનારો વિશ્વનો પ્રથમ દેશ કયો છે? જવાબ: પેરુ. પ્રશ્ન 30. કાઝીરંગા એલિવેટેડ કોરિડોર કયા રાજ્યમાં બનાવવામાં આવશે? જવાબ: આસામ. પ્રશ્ન 31. વિશ્વની સૌથી જૂની વહેતી નદી હોવાનો દરજ્જો મેળવનાર ફેંકે નદી કયા દેશમાં છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 32. વિશ્વનો સૌથી મોટો ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવી રહ્યો છે? જવાબ: કાકીનાડા, આંધ્રપ્રદેશ. પ્રશ્ન 33. સંયુક્ત રાષ્ટ્ર યુએન એ વર્ષ 2026ને કયા વર્ષ તરીકે જાહેર કર્યું છે? જવાબ: આંતરરાષ્ટ્રીય ચારાગાહ અને પશુપાલક વર્ષ.
પ્રશ્ન 34 સિક્કિમમાં આવેલું કયું રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ સારી રેટિંગવાળું પ્રાકૃતિક વિશ્વ ધરોહર સ્થળ બન્યું? જવાબ કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 35 ભારતનું એકમાત્ર મડ વોલ્કેનો કાદવ જ્વાળામુખી કયા ટાપુ પર છે? જવાબ બારાટાંગ ટાપુ, આંદામાન અને નિકોબાર. પ્રશ્ન 36 વિશ્વ પર્યાવરણ દિવસ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ક્યારે ઉજવાય છે? જવાબ 5 જૂન. પ્રશ્ન 37 થી 100% સૌર ઉર્જાથી વીજળીની જરૂરિયાત પૂરી કરતો ભારતનો પ્રથમ જિલ્લો કયો છે? જવાબ દીવ, દમણ અને દીવ. પ્રશ્ન 38 ઉદયપુર તળાવ રામસર સ્થળ કયા રાજ્યમાં છે? જવાબ બિહાર. પ્રશ્ન 39 ગીધના મૃત્યુ માટે જવાબદાર કઈ દવા પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? જવાબ નિમેસુલાઇડ. પ્રશ્ન 40 જળવાયુ પરિવર્તન પ્રદર્શન સૂચકાંક 2025 CCPIમાં ભારત કયા ક્રમે છે? જવાબ 10મા ક્રમે. પ્રશ્ન 41 COP30 UN ક્લાઇમેટ કોન્ફરન્સ ક્યાં યોજવામાં આવશે? જવાબ બેલેમ, બ્રાઝિલ. પ્રશ્ન 42 ભારતનો પ્રથમ વન્યજીવ સુરક્ષિત રોડ NH45 પર કયા રાજ્યમાં છે? જવાબ મધ્યપ્રદેશ. પ્રશ્ન 43 દક્ષિણ ભારતનું પ્રથમ સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું ગામ કોંડારેડ્ડી પલ્લી કયા રાજ્યમાં છે? જવાબ તેલંગાણા. પ્રશ્ન 44 સારંડા વન ક્ષેત્ર કયા રાજ્યમાં છે? જવાબ ઝારખંડ. પ્રશ્ન 45 ભારતના પ્રથમ 2 વેટલેન્ડ સિટી કયા બન્યા છે? જવાબ ઇન્દોર અને ઉદયપુર. પ્રશ્ન 46 ભારતની પ્રથમ પક્ષી વસ્તી ગણતરી પશુચરાણ પક્ષી કયા પાર્કમાં થઈ? જવાબ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. પ્રશ્ન 47 થી 33 વર્ષ બાદ ફરીથી કયા રાજ્યને ટાઇગર સ્ટેટનો દરજ્જો મળ્યો છે? જવાબ ગુજરાત. પ્રશ્ન 48 ભારતનું સૌથી સ્વચ્છ શહેર 8મી વખત કયું બન્યું છે? જવાબ ઇન્દોર. પ્રશ્ન 49 વનતારા પશુ સંરક્ષણ કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું છે? જવાબ જામનગર, ગુજરાત. પ્રશ્ન 50 ભારતની પ્રથમ વન યુનિવર્સિટી ફોરેસ્ટ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી રહી છે? જવાબ ગોરખપુર, ઉત્તર પ્રદેશ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.